જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર એલઆરડી અને પીએસઆઈ બંનેના ગ્રાઉન્ડ છે તે 8 તારીખથી શરૂ થઈ જશે, જે તમામ ઉમેદવાર મિત્રો જાણે છે। પરંતુ જે 15 ગ્રાઉન્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તેમાંથી કયું ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે અને કુલ તમારે કેટલા રાઉન્ડ દોડવાનું છે તેમને લગતી માહિતી જોવાની છે। તદુપરાંત મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર બંનેના ગ્રાઉન્ડ જુદા જુદા છે, કયા ગ્રાઉન્ડમાં કોનો વારો આવશે તે જોવાનું છે। તદુપરાંત કુલ કેટલા ઉમેદવાર મિત્રો આ પરીક્ષાની અંદર ભાગ લેશે। जी हाँ मित्रों, તમામ माहिती है एक ज विडियोनी अंदर जोवानी छे, माटे खास करीने विडियोने अंत सुधी अवश्य जुओ। माहितीनी शरूआत करीए तो युवराजसिंह जाडेजा द्वारा हमणां टूंक समयमां जणाववामां आव्युं के लगभग 60,000 जेटला फक्त पोलीस सब इंस्पेक्टरोना उमेदवार मित्रों छे। जी हाँ मित्रों, लगभग 60,000 जेटला पीएसआईना उमेदवार मित्रों छे, जेमनुं ग्राउंड जोईए तो 4 થી 5 दिवस जेटलुं चालशे અને एक दिवसना लगभग 22,000 आसपास उमेदवार मित्रों ने दौड़वा माटे बोलाववामां आवशे तेवी पण माहिती मीडियाना माध्यमे आपणने मळेली छे। त्यारबाद वात करीए तो पीएसआई अने एलआरडी बंनेमां कॉमन फॉर्म भरेला होय तेवा कुल 4,38,000 जेटला उमेदवार मित्रों आवेला छे। अने त्यारबाद एलआरडी कोन्स्टेबलनी वात करीए तो एलआरडी कोन्स्टेबलनी अंदर लगभग 6 लाख जेटला फॉर्म आवेला छे। आवी रीते 6 लाख मात्र एलआरडीना, पीएसआई प्लस एलआरडीनी अंदर 4,38,000 અને માત્ર પીએસઆઈના 60,000 જેટલા ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર દોડની અંદર ભાગ લેશે અને એક દિવસના લગભગ 22,000 આસપાસ ઉમેદવાર મિત્રોને દોડવા માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો પુરુષો માટેનું જે ગ્રાઉન્ડ છે તે કુલ કેટલા મીટરનું છે, કુલ કેટલા ગ્રાઉન્ડ છે, ત્યારબાદ મહિલા માટે અને માજી સૈનિક માટેના ગ્રાઉન્ડની પણ વિગતો ખાસ જોવાની છે। તો સૌપ્રથમ પુરુષ ઉમેદવાર માટેની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે કુલ 15માંથી 11 ગ્રાઉન્ડ આપવામાં આવેલા છે। જ્યાં મિત્રો કુલ ગુજરાતની અંદર 11 જગ્યાએ ગ્રાઉન્ડ પુરુષ ઉમેદવારો માટે ફાળવવામાં આવેલા છે। જેમાં જોઈએ તો જૂનાગઢ, અમદાવાદ, ગોધરા, નડિયાદ, ગોંડલ, सूरत, खेड़ा, મહેસાણા, હિંમતનગર, ભરૂચ અને જામનગર આવી રીતે કુલ 11 ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલા છે અને ઉમેદવારને 5 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કરવાનું છે 25 મિનિટની અંદર। તો 5 કિલોમીટર મતલબ કે 5,000 મીટર તમારે દોડવાનું આવશે। તો જે જગ્યાએ તમારે 12 રાઉન્ડ મારવાના આવે એટલે કે જે આ કુલ 11 ગ્રાઉન્ડ છે તેમાંથી કોઈક જગ્યાએ ગ્રાઉન્ડ નાનું છે તો કોઈક જગ્યાએ ગ્રાઉન્ડ મોટું છે। તો જે જગ્યાએ ગ્રાઉન્ડ નાનું છે એટલે કે 400 મીટર કરતાં નાનો ટ્રેક છે, જેમાં 384.61 મીટરનો ટ્રેક છે, ત્યાં તમારે 13 રાઉન્ડ મારવાના આવશે। જ્યારે ગ્રાઉન્ડ મોટું છે એટલે કે 400 કરતાં મોટા છે તો 416.66 મીટરનું જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં તમારે 12 રાઉન્ડ મારવાના આવશે। આવી રીતે કુલ 5 કિલોમીટર તમારે રનિંગ કમ્પ્લીટ કરવાનું રહેશે। ત્યારબાદ મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે પણ 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલા છે। જે આ મિત્રો અમદાવાદનું એક ગ્રાઉન્ડ છે, ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે, વડોદરા અને રાજકોટ 4 ગ્રાઉન્ડ છે તે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે ફાળવવામાં આવેલા છે અને તેમને માત્ર 1600 મીટરનું દોડ આવતી હોય છે એટલે કે 400 મીટરના 4 રાઉન્ડ તેમને કમ્પ્લીટ કરવાના રહેશે। તો આવી રીતે 1600 મીટરના 4 રાઉન્ડ એટલે કે 400 મીટરના 4 રાઉન્ડની અંદર તમારે 1600 મીટર કમ્પ્લીટ કરવાનું રહેશે મહિલા ઉમેદવારો માટે। જ્યારે પુરુષોની અંદર જો ગ્રાઉન્ડ તમારે મોટું હશે તો 12 રાઉન્ડ આવશે અને ગ્રાઉન્ડ નાનું હશે તો 13 રાઉન્ડ આવશે। કયા ગ્રાઉન્ડની અંદર કેટલા મીટર છે તેમને લગતી હજી કોઈ પણ જાતની માહિતી નથી, પરંતુ 11માંથી થોડા ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડ નાનું હશે અને થોડા ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડ છે તે મોટું હશે, મતલબ કે 400 કરતાં મોટો ટ્રેક હશે અથવા તો 400 કરતાં નાનો ટ્રેક હશે। આવી રીતે ગ્રાઉન્ડને લગતી મહત્ત્વની વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।